ભાવિક ભક્તોના તન મન અને ધનના સહકારથી નિર્માણ પામેલા માંડવીના કરંજ ગામના સંકટમોચન હનુમાનજી મંદિર ખાતે ત્રિદિવસીય મહોત્સવ આનંદ અને ઉલ્લાસપૂર્વક ઉજવાયો હતો. કુંડી હવન તેમજ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ ભાવિ ભક્તો જોડાયા હતા. સવારે યજ્ઞનો પ્રારંભ થયો. દેવતા શિખર, સ્નપન દેવતા અન્નદિવાસ, દેવતા ન્યાસ અને અંતે પૂર્ણાહુતિ બાદ મહાપ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં કરંજ ગામની વિવિધ સોસાયટીઓ સહિત ગ્રામજનોએ લાભ લીધો. ભાવિ ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. ભગવાનના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આ પ્રસંગે મંદિરના પૂજારીએ આશીર્વચન પણ આપ્યા. જય બજરંગબલી, જય વેરાઈ માં. કરંજ ગામની આંગણે દિવ્ય અવસાદ સંકટ મોચન હનુમાનજી મંદિર દ્વારા આજે કરંજ ગામની આંગણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 3 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 3 દિવસના કાર્યક્રમમાં સનાતન હિન્દુ ધર્મના સર્વ લોકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. 3 દિવસ ભાવિ ભક્તોએ પૂજામાં અર્ચના કરી અને આ પૂજા અર્ચના ધર્મેશભાઈ ભટ્ટ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. કરંજ ગામની આંગણે એક નવી પ્રકારની ઉર્જા આ સંકટ મોચન હનુમાનજી મંદિર દ્વારા પ્રાપ્ત થઈ છે. ચારે બાજુ આનંદ, ઉમંગ અને ઉત્સાહ છે. ત્યારે શ્રી રામલલ્લા પરિવાર આજે કરંજ ગામને આંગણે પધારી રહ્યા છે. આજે રામનવમી નિમિત્તે સૌને જય સિયારામ. બ્યુરો રિપોર્ટ, આરએન ન્યૂઝ, માંડવી, કરંજ.